નમસ્કાર, જય હિન્દ, જય ભારત। મારું નામ રોશનભાઈ સજ્જનભાઈ સિંધી છે અને હું આમ આદમી પાર્ટીના ઉમેદવાર પડવાણિયા તાલુકા પંચાયતનો ઉમેદવાર હતો અને આજ રોજ અમે પૂર્ણ જંગી બહુમતીથી ધારોલી જિલ્લા પંચાયત અને પડવાણિયા તાલુકા પંચાયત પણ જંગી બહુમતીથી જીતી છે અને આ જીત સમગ્ર તાલુકા પંચાયત પડવાણિયા તાલુકા પંચાયતની જીત છે। આ જીત સમગ્ર મતદાર ભાઈઓની બહેનોની જીત છે। આ સત્યની જીત છે। આજ રોજ અમે જે તાલુકા પંચાયત જીત્યા છે એ જીત હવે લોકશાહીને જીવિત કરવા જઈ રહી છે। ધારોલી જિલ્લા પંચાયતમાં હવે ભારતીય જનતા પાર્ટી અને અન્ય લોકોના સુપડા સાફ થયા છે। આજથી ઝઘડિયા તાલુકાના રાજકારણમાં એક નવો ઇતિહાસ રચાવા જઈ રહ્યો છે। આમ આદમી પાર્ટી દરેક મુદ્દે લોકોના હિત માટે ગમે ત્યાં પણ એમના સાથે ઊભી રહેશે અને આવનાર સમયમાં બીજી જે સીટો છે એ પણ અમે પૂર્ણ જંગી બહુમતીથી જીતીશું। અને ખાસ હું એક મેસેજ આપવા માંગુ છું કે જે પડવાણિયા તાલુકા પંચાયત પર અન્ય પક્ષના લોકો હતા જેમણે એક મેસેજ વાયરલ કરેલો અને એક દુષ્પ્રચાર કરતા હતા કે ભાઈ 3 વોટ વાળાને પડવાણિયા તાલુકા પંચાયતની સીટ ચૈતરભાઈ વસાવાએ આપી છે, તો ચૈતરભાઈ વસાવાને અમારા પર જનતા પર પૂરેપૂરો ભરોસો હતો જેથી ચૈતર વસાવાએ સીટ આપી છે। 3 મત હોવા એ જરૂરી નથી, કેટલા છો એ જરૂરી નથી, તમે કેવા છો એ જરૂરી છે। અને આવનાર સમયમાં અમે તાલુકા પંચાયતમાં એક ઇતિહાસ રચીશું। જય હિન્દ, જય ભારત।